વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટરમાં આગળ જઈએ. બંનેના કોન્વર્ઝેશન પૂરા થાય છે અને નેક્સ્ટ પેરેગ્રાફ આવે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ. અને હવે ભૂપેન અને જે અમિત હતો એ બંને કેમ્પને જોઈન કરે છે, કેમ્પમાં જાય છે. ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર. ટુગેધર એટલે સાથે. ટુગેધર એટલે શું થાય છે? સાથે. હવે જે ઓલું કોન્વર્ઝેશન પૂરું થાય ને નીચેનો પેરેગ્રાફ છે, બરાબર. ટુગેધર. ટુગેધર એટલે સાથે. ટુગેધર એટલે શું થાય છે? સાથે સાથે જાય છે. એક્સપ્લોર, EXPLORE, EXPLORE, EXPLORE. એક્સપ્લોર એટલે શું થાય છે? તમે કંઈક ક્યારેક તમે સાંભળ્યું હશે કે અમે એક્સપ્લોર કરવા જઈએ છીએ. એક્સપ્લોર એટલે કંઈક વસ્તુ, કંઈક વ્યક્તિ તમે જે ઓળખીતા નથી એ વ્યક્તિ વિશે વધારે જાણવાનો પ્રયત્ન કરો તો એક્સપ્લોર. તમે કોઈક જગ્યાએ ગયા, એ જગ્યા તમારી જાણીતી નથી એટલે તમે એને શું કરો? વધારે પરિચિત થાઓ એ જગ્યાથી. ધારો કે તમે ફરવા માટે ગયા છો તાજમહલ, તમે ક્યારે ગયેલા નથી તાજમહલ, તો તમે જ્યારે પહેલી વાર જાઓ છો તો બધું જુઓ છો, દ્રશ્યને જુઓ છો, એને એક્સપ્લોર કર્યું કહેવાય કે અમને ખબર નથી, હવે એના વિશે અમે જાણીએ છીએ. એટલે આપણે એક્સપ્લોર એટલે શું કહી શકીએ? કહેવું હોય તો ગુજરાતીમાં નિરીક્ષણ કરવું. નિરીક્ષણ શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? નિરીક્ષણ કરવું. ધે સો મેની બર્ડ્સ. એ લોકો કેમ્પમાં જોઈન થયા, પહેલો દિવસ હતો, એ લોકો બહાર જાય છે, બધા લોકો ભેગા જાય છે અને ચારેય બાજુ ફરી અને નિરીક્ષણ કરે છે. નિરીક્ષણ કરીને ધે સો મેની બર્ડ, તે ઘણા બધા પશુ પક્ષીઓ જોવે છે. ઇન્સેક્ટ, INSECT, INSECT. ઇન્સેક્ટ એટલે શું થાય છે? જીવજંતુઓ. જીવજંતુઓ એ ઘણા બધા જીવજંતુઓ જોવે છે એકબીજાની સાથે. ડ્યુરિંગ ધ નાઇટ, રાતનો સમય છે. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે. એ લોકો ખોવાઈ જાય છે, એટલે કે રાત્રે ટ્રેકિંગ કરીને પાછા ફરતા હતા, પાછળ આવે છે ત્યારે પોતાનો રસ્તો ભૂલી જાય કે કેમ્પ ક્યાં હતો. પણ કંઈ વાંધો નથી આવતો. બટ સૂન ધે ગેટ બેક ઓન ધ ટ્રેક. અને તે પોતાના ટ્રેક ઉપર પાછા આવી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક શબ્દ લખેલો છે ટ્રેક, TRACK. ટ્રેક એટલે રસ્તો. અહીંયા જે શબ્દ હતો એ શું હતો? ટ્રેકિંગ. ટ્રેકિંગ એટલે લાંબો રસ્તો હતો પણ એની ઉપર તમે ચાલો છો, ફરો છો, એ જે ક્રિયા કરો છો એને આપણે શું કહીએ છીએ? ટ્રેકિંગ. જે ટ્રેક એટલે શું થાય છે? રસ્તો. બંનેના સ્પેલિંગ પણ જુદા છે, બંનેનો મતલબ પણ જુદો થાય છે. રાત્રે પાછા આવતા હોય છે, બંને ખોવાઈ જાય છે અને ફરીથી પોતાના ટ્રેક ઉપર એ પાછા આવી જાય છે. ધોઝ મોમેન્ટ વર રિયલી થ્રિલિંગ, THRILLING. થ્રિલિંગ એટલે શું થાય છે? રોમાંચિત, THRILLING. રોમાંચિત. હવે તમને ખબર હશે, તમે ક્યારેક સાંભળ્યું હશે એમાં થ્રિલર મૂવી જોવા છે. થ્રિલર એટલે રોમાંચિત મૂવી હોય છે, એને થ્રિલિંગ કહીએ છીએ આપણે. તો એ લોકોને એટલી મજા આવી ગઈ, રાત્રે ખોવાઈ ગયા, પહેલી વાર જંગલની અંદર ગયા હતા, તો એના લીધે એમને શું એક નવો અનુભવ થાય છે. એ નવા અનુભવને અહીંયા થ્રિલિંગ કહે છે. ઓન ધ સેકન્ડ ડે, બીજો દિવસ થાય છે. ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. સાંજનો સમય હતો, સાંજ થઈ ગઈ હતી. ધ બોયઝ વર લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. કેમ્પ જ્યાં હતો, ટેન્ટ લગાવી હતી, ત્યાંથી ઘણા દૂર જતા રહે છે. ધે વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. હવે બ્રહ્મપુત્રા રિવર તમને ખબર આસામમાંથી નીકળે છે, તો તેની બાજુમાંથી એ લોકો કેમ્પ લગાવ્યો તો એની બાજુમાં નદી હતી, એટલે નદીની બાજુમાં ફરવા માટે જાય છે. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ ધ એનિમલ. ક્રાઇઝ એટલે રડવું. રાતના સમયે જેમ તમે સાંભળ્યા છે ઘણા પશુ પક્ષીના અવાજ આવતા હોય, તો અહીંયા શું સાંભળે છે? એનિમલ, પશુ પક્ષીઓના રડવાના અવાજ સાંભળે છે. ભૂપેન થોડોક ડરી જાય છે, કે વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ક્વિકલી એટલે જલ્દી જલ્દી. એટલે આ એનિમલના રિવર સાથે ચાલી ચાલીને જતા હતા, અવાજ થોડા ઘણા સંભળાય છે, થોડોક ડર લાગે છે કેમ કે અંધારું થઈ ગયું હોય છે. તો શું કહે છે ભૂપેન કે ભાઈ જલ્દી કર, હવે અમે ડર લાગે છે મને, કે ઘરે જલ્દી પહોંચી જઈએ, કેમ્પે જલ્દી પહોંચી જઈએ. એક કૌંસમાં જે ફોટો આપેલો છે તમને, એની નીચે કૌંસમાં બોલ્ડ અક્ષરમાં નામ લખેલું છે. ધે હિયર ધ ટ્રમ્પેટ, TRUMPET. TRUMPET. ટ્રમ્પેટ એટલે શું થાય છે? શરણાઈ જેવું એક વસ્તુ હોય છે. તમે ઘણીવાર સાંભળ્યું છે શરણાઈ જેવી વસ્તુ હોય છે એને વગાડે તો એ ટ્રમ્પેટ કહેવાય છે.
પણ જે અવાજ આવે છે એને પણ કહેવાય છે. ધારો કે આપણને ખબર છે એલિફન્ટ હોય તો એ જે સૂંઢથી અવાજ કાઢે છે એને પણ ટ્રમ્પેટ તમે કહી શકો છો. અમિત વોઝ એક્સાઇટેડ. હવે આ જે શરણાઈ જેવો અવાજ સંભળાય છે ને એના લીધે અમિત એક્સાઇટેડ થઈ જાય છે, મજા આવે છે. એને એમ ઈચ્છા થઈ જાય શેનો અવાજ આવ્યો, મને ખબર ના પડી. અમિત કહે છે ડુ યુ થિંક વી વિલ સી એલિફન્ટ. આ અવાજ સાંભળીને અમિત તરત બોલે છે કે તને લાગે છે કે ભૂપેન આપણને અહીંયા હાથી જોવા મળશે? ભૂપેન કહે છે એક જ મિનિટ હું સાંભળી લઉં કે શું અવાજ આવે છે, વેઇટ. સડનલી ભૂપેન સ્ટોપ. અચાનક ભૂપેન ઊભો રહી જાય છે. સડનલી ભૂપેન સ્ટોપ. હેલ્ડ અપ હિઝ હેન્ડ. અને એનો હાથ પકડી લે છે કે તું પણ ઊભો રહી જા. ધે સ્ટૂડ સ્ટીલ. સ્ટીલ એટલે એકદમ એક જ વસ્તુ ઉપર એક જ જગ્યાએ સ્થિર ઊભું રહેવું. સ્ટીલ એટલે શું થાય છે? સ્થિર ઊભું રહેવું. એમ કે છે કે તું અહીંયા જ ઊભો રહે, સ્થિર ઊભો રહે, હલતો નહીં હવે, કેમ કે કંઈક અવાજ વધારે આવે છે. એન્ડ લિસન અને સાંભળે છે. બંનેને પહેલાં અવાજ સંભળાય છે, એ એક્સાઇટેડ થઈ જાય છે. એટલે અમિત શું કહે છે તને લાગે છે આપણને હાથી દેખાશે? એટલે ઓલો કહે છે સાંભળ એક જ મિનિટ હું સાંભળું છું. અને ઘડીક વાર પછી શું કહે છે હાથ પકડીને એમ કહે છે અહીંયા જ ઊભો રહી જાય, સ્ટીલ સ્થિર જ ઊભો રહી જાય છે. કેમ કે નીચે કહે છે થમ 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 એવો અવાજ આવે છે, એકદમ હાથીના પગનો અવાજ એમને સંભળાય છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ હિમ. એક મોટું એવું પ્રાણી એમની તરફ આવે છે એવું લાગી રહ્યું છે. એટલે થર્ડ દેન જે અવાજ સંભળાય છે હાથીના પગનો હોય છે. ઇટ્સ એન એલિફન્ટ. કે એક હાથી આવે છે કે દોડીને આવે છે. ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે ધીરે ધીરે એકદમ વિસ્પર કરે છે. વિસ્પર એટલે કાનમાં કંઈક ગણગણાવવું આપણે કહીએ છીએ ને, તો જે વિસ્પર્ડ WHISPERED. તો વિસ્પર એટલે શું થાય? ધીરેથી બોલવું. ધીરેથી બોલવું. વિસ્પર બરાબર છે. અને તમને કીધું હતું એ મુજબ ટ્રમ્પેટ એટલે શું છે? શરણાઈ જેવો અવાજ. લિસન એટલે શાંતિથી સાંભળવું. થંબ દઈને અવાજ સંભળાય છે એટલા માટે. હવે ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ ધ બિગ ટ્રી. એકદમ હાથી આવતો હતો ને હાથીને જોઈને એમ થયું કે શું આવે છે, એક મોટું પ્રાણી આપણી તરફ આવે છે, અરે આ તો હાથી છે. બે ભાગ્યા એક મોટા ઝાડવાની પાછળ જઈને હંતાઈ ગયા. હિડ એટલે સંતાવવું. હિડ એટલે સંતાવવું. અ બિગ બ્લેક ક્રિએચર. CREATURE. ક્રિએચર એટલે પ્રાણી, એનિમલ એટલે પ્રાણી. પણ કંઈક ક્રિએચરને પણ સમાનાર્થી એનિમલ જેવો થાય છે. ક્રિએચર એટલે કે અજાણ્યું પ્રાણી આપણી તરફ આવી રહ્યું છે. They walked quickly on the grass. ઘાસ ઉપર જલ્દી જલ્દી દોડે છે. And hid behind the tree a big black creature with white tusk. TUSK. tusks. ટસ્ક એટલે શું થાય છે? દાંત. એક લાંબા જેની પાસે વ્હાઇટ કલરના દાંત હતા એવું મોટું એવું વિશાળકાય કાળા રંગનું પ્રાણી દોડીને આપણી તરફ આવી રહ્યું છે. ટસ્ક એટલે શું થાય છે? દાંત. થીક લેગ. ફરી જો થીક શબ્દ આ વખતે બહુ વાર આવ્યો. થીક એટલે શું થાય? જાડું. થીક લેગ એકદમ જાડા એવાના પગ હતા. બિગ ઇયર મોટા એવા કાન હતા. સ્મોલ આઈસ નાની એવી આંખો હતી. અને લોંગ ટ્રંક TRUNK. ટ્રંક એટલે શું થાય છે? સૂંઢ. એક મોટી એવી એની સૂંઢ હતી. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. એ એમની તરફ આવી રહ્યો હતો અને નજીક આવી રહ્યો હતો. કેટલું દૂર છે હવે એમ કહે છે તમને. અમિત કહે છે ભૂપેન ઇટ ઇઝ એન એલિફન્ટ. ભૂપેન આ તો હાથી છે. એ કે વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. અરે બાપા કેવડું મોટું પ્રાણી છે આ તો. આઈ કેન્ટ બિલીવ ઇટ. મને વિશ્વાસ નથી થતો, હું વિશ્વાસ જ નથી કરી શકતો. ઇટ્સ અ ડ્રીમ. આ એક સપનું છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારી જિંદગીમાં ક્યારેય જીવતો હાથી લાઈવ નજરની સામે ક્યારેય જોયેલો નથી. આઈ સી ઇટ વેરી નિયર. શું હું આને નજીક જઈને જોઈ શકું છું? અરે ભૂપેન એકદમ એક્સાઇટેડ થઈ ગયો. શું કહે છે? સોરી
અમિત આપણો ગુજરાતનો હતો, કોઈ દી હાથી તો જોયા ના હોય, એટલે અમિત શું કહે છે, ભૂપેન આ તો હાથી છે, કેવડું મોટું આ પ્રાણી છે, અને મને વિશ્વાસ નથી થતો, આ તો એક મને સપનું લાગે છે, મેં કોઈ દી મારી જિંદગીમાં હાથી જોયો નથી, અને શું હું આને નજીક જઈને જોઈ શકું છું? આટલું બધું એકસાથે કોણ બોલે છે? અમિત બોલી જાય છે. ભૂપેન કે ભાઈ શાંતિ રાખી, કે આ ધંધા ના કરાય, કે ભૂપેન કહે છે પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ એલિફન્ટ, અરે હાથીથી દૂર રે, ઉલાડી દે, ખબર એ પડશે નહીં. કે ભૂપેન વોઝ વરીડ, ભૂપેનને થોડોક ડર લાગે છે કે આ ભાઈ ગાંડાને હું લઈ આવ્યું, બરાબર, આ હાથીની વાહે આપણને પણ હલવાડી દેશે. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે, 30 ફૂટની દૂરી ઉપર જ હતો ખાલી એલિફન્ટ, અને આ બંને વાતો કરતા હતા. હી ઇઝ એંગ્રી, ભૂપેન વિસ્પર, એ ગુસ્સામાં છે, અવાજ કરો નહીં. તો એ શું છે? ગુસ્સામાં છે. અને મેં તમને કીધું હતું એ મુજબ કે વિસ્પર્ડ કેમ હોય લખ્યું ને, વિસ્પર ધીરેથી બોલીને શું કહે છે, ગુસ્સામાં છે, અવાજ ઘરમાં. પણ હાથી તો હાથી છે, અવડા મોટા કાન હતા, તો કાનનો કંઈક તો ઉપયોગ થાય કે નહીં? તો એ શું કરે છે, સાંભળી જાય છે. ધ એલિફન્ટ હર્ડ ધેર વોઇસ, એલિફન્ટને એમના અવાજ સંભળાવા લાગે છે. હી સ્મેલ્ડ ધેમ, એમને સૂંઘી કાઢે છે. તમને ખબર છે પ્રાણીઓના નાક કેવા હોય છે? વધારે સારા હોય છે. હી પુટ હિઝ લોંગ ટ્રંક ઇન ધ એર એન્ડ ટ્રમ્પ્ડ લાઉડલી, ટ્રમ્પ્ડ એટલે શું થાય છે? શરણાઈ જેવો અવાજ, ટ્રમ્પ્ટેડ લાઉડલી, એટલે જે હાથીનો અવાજ આવે ને, જે હાથી જે અવાજ કાઢે છે એને ટ્રમ્પ્ટેડ કહેવાય છે. એટલે કે શરણાઈ જેવો અવાજ આવે છે, જોરથી અવાજ કરે છે, મોટી સૂંઢ ઊંચે લઈ જાય છે, ઊંચે લઈ જઈને એક અવાજ કરે છે. લાઉડલી એટલે ઊંચેથી. ભૂપેન અમિત કુડ નોટ મૂવ અ બીટ, એક ડગલું પણ હલી શક્યા નહીં. મૂવ અ બીટ એટલે કે ચલવું નહીં, બીટ એટલે થોડું, બરોબર છે? બીટ એટલે શું થાય? થોડુંક, થોડું કે હલી શક્યા નહીં, એક કામ ટચથી મસ્ત થયા નહીં. અમિત કુડ નો, ભૂપેન વોઝ અફ્રેડ, AFRIED, AFRIED, અફ્રેડ. અફ્રેડ એટલે શું થાય છે? ડરવું. શું કહે છે? અમિત કુડ નોટ મૂવ અ બીટ, અફ્રેડ. અફ્રેડ એટલે શું થાય છે? કે એ ડરતો નથી. અફ્રેડ એટલે ડરવું. ઓકે, ડરવું થાય છે. Bhupen and Amit could not move a bit. Bhupen was afraid, but Amit was not. He was enjoying himself. એટલે કે એન્જોઈંગ એટલે મજા કરવી. હવે તમને એ તો શબ્દ ખબર છે એટલે હું લખીશ નહીં. પછી એક છેલ્લું પેજ તમારે આપેલું છે, તો ટર્ન પેજ કરી નાખો, અને હવે જે છેલ્લું પેજ છે તે આપણે કવર કરી લઈએ. જો પહેલા પેજના જે વોકેબ હતા અહીંયા લખેલા છે, બીજા પેજના વોકેબ હતા અહીંયા લખેલા છે. હવે જે વોકેબ આવશે એ આપણે આગળ લખીશું. સ્લોલી, એકદમ ધીમે ધીમે. ધ એલિફન્ટ કેમ ટુવર્ડ ધેમ, એલિફન્ટ છે એમની નજીક આવે છે. ટુવર્ડ એટલે ની તરફ આવવું. નાવ હી વોઝ 25 feet અવે, અને હવે ફક્ત 25 ફૂટ જ દૂર રહેલો છે, એટલો નજીક આવી ગયો છે. હી વોઝ શેકિંગ, SHAKING, SHAKING, શેકિંગ એટલે ધ્રુજવું. હવે તો પગ ધ્રુજવા માંડે, એટલો નજીક હાથી આવવા માંડે ને તો ડર લાગવા માંડ્યો, પગ ધ્રુજવા માંડ્યા છે એમના. હિઝ હેડ ઇન એંગર, પગ નહીં એનું માથું ધ્રુજે છે ગુસ્સાના લીધે. કોનું? સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ ધેમ. નાવ હી વોઝ 25 foot અવે. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર, અને હવે જે હાથી હતો ને એ પોતાનું માથું ધૂણાવે છે, નોડ કરે છે, શેક કરે છે ગુસ્સામાં. કેમાં? એંગર એટલે ગુસ્સામાં. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, ભૂપેન વિસ્પર ટુ અમિત. જે ભૂપેન હતો ને વિસ્પર કરે છે, કાનમાં ધીરેથી બોલે છે, ભાઈ હાથી હવે ગાંડો થઈ ગયો છે, માથું ધ્રુજાવે છે ગુસ્સામાં, હવે આપણી ઉપર જરૂરથી અટેક કરશે. વી મસ્ટ ડુ સમથિંગ, આપણે કંઈક કરવું પડશે, બાકી આપણે બચી શકશું નહીં. ભૂપેન ઇન્ટેલિજન્ટ તો હતો, કેમ કે અમિતે તો પહેલી વાર હાથી જોયો હતો, હજી તો એનું નજર હાથી સામે જ હતી. એ તો ઓહો કેવો હાથી, મારે તો કે નજીક જઈને જોવો છે. ભૂપેન ગાંડો સામા કે આવું ના હોય, કે ગાંડો હાથી છે એ કે, અને તું એ ગાંડો છે, એ તમે બે રાસ રમજો કે ભેગા થઈને, બરાબર છે. તો હવે શું કહે છે? ધેર આર સમથિંગ સ્વીટ ઇન. ભૂપેન છે પુલ ડાઉન અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ, એક નાની એવી કોથળી પોતાની પેપર બેગ કાઢે છે. પુલ્ડ એટલે કાઢવું, પુલ્ડ એટલે ખેંચવું. આપણને ખબર છે મોલની અંદર છે ને પુલ અને પુશ લખેલું હોય, બરાબર છે. તો પુલ એટલે શું થાય છે? ખેંચવું.
ખેંચવું. પુલ એટલે શું થાય? ખેંચવું. અને પુશ એટલે શું થાય? ધક્કો આપવો. એટલે હવે ક્યારેક તમે જાઓ શોરૂમમાં તો ત્યાં પુલ અને પુશ લખેલું હોય તો પુશ કહે તો ધક્કો મારવાનો અને પુલ કહે તો શું થાય? ખેંચવાનું અંદરની સાઈડ. તો ધેર વોઝ સમ સ્વીટ ઇન, એક કોથળી કાઢી પણ એમાં થોડીક સ્વીટ્સ એટલે કંઈક મીઠાઈ આપેલી હતી. હી થ્રુ અવે ધ સ્વીટ ઓન ધ ગ્રાસ. થ્રુ એટલે ફેંકી દેવું, થ્રો એટલે ફેંકી દેવું. હી સ્ટાર્ટેડ બ્લો, BLOW. BLOW, બ્લો એટલે ફૂંકવું અથવા ફૂલાવવું. એમ કરીને ફૂલાવે છે, બરોબર? એક કોથળી ફૂલાવે છે. Soon the bag was like a big balloon. અને જે બેગ હતી એ મોટા બલૂન જેવી થઈ ગઈ છે. He hit hard with his hand. અને આપણને અત્યારે ઘણા લોકો આમ તો કરે જ છે, બરોબર છે? મમ્મી શાકભાજી લઈને આવી હોય, એક મોટા એવો કોથળી હોય, આમ રાખે, એને ફૂલાવે ને પછી આમ ફટ દઈને આમ મારે તો એનાથી જે જવાબ આવે છે એ શું આવે? ફટાક દઈને અવાજ આવ્યો, મોટો એવો, બરોબર છે? આવી રીતના કંઈક અવાજ આવ્યો. વોટ લાઉડ વોઇસ ઇટ વોઝ. કેવો મોટો એવો અવાજ હતો. એકોડ, ECHO, એકો, ECHO. આને શું બોલે છે? એકો વચાય છે વાંચવામાં. એકો. એકો એટલે પડઘો. એકો એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? પડઘો. અથવા ઇકો બોલાય. ઇકો નહીં બોલવાનું, એકો બોલવાનું. શું બોલવાનું? એકો. એકો એટલે શું થાય? પડઘો. અને એકદમ મોટો એવો પડઘો આખા જંગલની અંદર છવાઈ ગયો. ધ એલિફન્ટ સ્ટોપ્ડ. એલિફન્ટ ઊભો રહી ગયો. ટ્રમ્પટેડ એંગ્રીલી એન્ડ ટર્ન્ડ અવે. એકદમ ગુસ્સામાં હતો અને અવાજ સાંભળી અને ટર્ન અવે, ફરી ગયો. હી વોક ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસીસ એન્ડ સૂન ડિસઅપિયર. ડિસઅપિયર એટલે શું થાય? અદ્રશ્ય. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય, ગુમ થઈ જવું છે. અને એવો ભાગ્યો હાથી આ અવાજ સાંભળીને કે અદ્રશ્ય થઈ ગયો જંગલના ઊંચા એવા ગ્રાસની અંદર, ઘાસમાં. વોટ અ યુઝફુલ ટ્રીક. કેવી અદ્ભુત ટ્રીક હતી. જીવ બચી ગયો એ કે. બોથ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ. રિલીવ્ડ એટલે શાંતિનો અનુભવ થવો, હાશ થવું. તો રિલીવ્ડ થાય છે, બરોબર છે? અહીંયા હવે શું કહે છે? યસ થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન લાફિંગ સોફ્ટલી. તો હવે શું કહે છે? મને એવું લાગે છે, એટલે હાથીને એવું થયું આપણી પાસે ગન છે, એટલે અવાજ સાંભળી અને હાથી ભાગી ગયો છે. અમિતે એમ કે છે, યસ મને એવું જ લાગ્યું કે ઘડીક માટે આપણી પાસે ગન ક્યાંથી આવી ગઈ કે. તે વોક ટુવર્ડ ધ કેમ્પ. અને તે વોક બાજુ વોક કરે છે એમના કેમ્પ તરફ. આફ્ટર સમ ટાઈમ ભૂપેશ સેઇડ. અને થોડીક સમય પછી ભૂપેન કહે છે, લુક ધોઝ આર ધ લાઇટ ઓફ અવર કેમ્પ. આ તો આપણા કેમ્પની લાઇટ છે. હાશ, આપણે હવે કેમ્પ પાસે પહોંચી ગયા. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. આ કેવો થ્રિલિંગ એવો એક્સપિરિયન્સ આજનો હતો. હવે એક શબ્દ આવ્યો છે ટુવાર્ડ. આ બધાની અંદર આખામાં એક મને શબ્દ જો ગમ્યો હોય તો ટુવાર્ડ. ટુવાર્ડ એટલે થાય છે ની તરફ જવું. ની તરફ જવું. વિદ્યાર્થી મિત્રો, આ જે આપેલા છે ને શબ્દ, તમારી જે ટેક્સ્ટ બુક આપેલી છે તો એની અંદર જે જે શબ્દ આવે એની ઉપર એનું તમારે લખી નાખવાનું છે. હવે તમે જોઈ લ્યો કે કઈ કઈ ક્રિયા થાય છે. રહેવાની ક્રિયા થાય, પછી બીજી આ ક્રિયા નથી. આ બધું શું છે? એક્ઝેક્ટિવ છે, તમારા નામ છે. જંગલ, બુશીસ ઝાડી ઝાંખરા, ક્રીપ એટલે વેલ, ગ્લોસી એટલે ચમકદાર. વસ્તુ કેવી છે? ચમકદાર છે. ફર્ટાઇલ, જમીન કેવી છે? ફર્ટાઇલ, ફળદ્રુપ છે. સેન્ચુરી, આ યાદ રાખવા જેવો શબ્દ છે, એટલે કે અભયારણ્ય. વાઇડેસ એટલે કે ગંધેડા, જંગલી. કેવા? જંગલી. હોર્ન એટલે શું થાય? શિંગડા. જે ગાડીમાં હોર્ન મારી છે ને એની, આનો મિનિંગ શું થાય છે? શિંગડા. સ્વોમ્પ ડિયર એટલે કે બારસિંગા હોય છે એ. ટ્રેકિંગ એટલે લાંબો રસ્તો, પગપાળે કાપો છો એવી ક્રિયાને ટ્રેકિંગ કહેવામાં આવે છે. ટુગેધર એટલે કોઈની સાથે. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું, ચારે બાજુ ફરવું અને પછી જગ્યા ઉપર આવી જવું. ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ. ટ્રેક એટલે રસ્તો. થ્રિલિંગ એટલે રોમાંચ. ટ્રમ્પેટ એટલે કે શરણાઈ જેવો અવાજ હોય છે અથવા શરણાઈ. સ્ટીલ એટલે સ્થિર વસ્તુ હોય. વિસ્પર એટલે કે કાનમાં કંઈક વસ્તુ કહેવી. ક્રિએચર એટલે પ્રાણી. ટસ્ક એટલે દાંત. ટ્રંક એટલે સૂંઢ. બીટ એટલે થોડું. અફ્રેડ, AFRAID, અફ્રેડ એટલે ડરવું. શેક એટલે ધ્રુજવું. પુલ એટલે ખેંચવું. બ્લો એટલે ફૂંકવું. એકો એટલે પડઘો. ડિસઅપિયર એટલે અદ્રશ્ય. ટુવર્ડ એટલે ની તરફ જવું. આનો તમારે જો સ્ક્રીનશોટ પાડવો હોય ચેપ્ટર 3ની એક્ટિવિટી 6 એટલે કે મેઇન યુનિટનો, તો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને પછી આપણે જે સ્વાધ્યાય પોથીમાં હશે એ આપણે ધીરે ધીરે ઉતારશું. પણ એ પહેલાં એની જે એક્ટિવિટી બાકી છે એ આપણે બધી પૂર્ણ કરી લેવાની છે.